અરે બાઈ જાડા તો વહમાને કઈ એ બાઈ કલાકમાં 4 વાર જી આવી. આજ તો કોણ જાણે આખા દીમાં કેટલી વાર ધોળાવશે. એક તો પેટમાં દુખે, જાડાએ થઈ ગયા અને નાકે શરદીએ થઈ ગઈ, સેડાય લટકે. એ બાઈ છે ને ઈલાજ કરવો, શરદી નો કરવો કે જાડા નો કરવો. અને હમણાં બધા રાડો રાડ થાશે. ચાય દ્યો ને ચાય દ્યો. આજ તો બધાને ચાય હાથે જ બનાવવાની છે. કિચનમાં જવાનો વારો નહીં આવે મારો. બાથરૂમ થી ઊંચી આવું તો કિચનમાં જાઉં ને. હે ભગવાન, અત્યારે તો ઠીક છે જાડા થાય. નનકો છોકરાને જાડા થાય તો સહન જ ન કરી શકે કા, સીધું જાય. મારે તો નવી જ બીમારી હોય. જાડા થઈ જાય, ગેસ થઈ જાય, જે કોઈને ન થાય. આખો પેટ બોલે છે ગુગુડુ ગુગુડુ ગુગુડુ. હવે રહ્યો શું મારે બોલવા ડગરા? અરે બાઈ હવે કરવું તો કરવું શું? એમ થાય હે ગોગડીને ફોન કરું પણ રેવા દે, અત્યારે નથી કરવો ફોન. નકર નીચે અવાજ જશે તો કેસે કાંઈ નથી થયું, નાટક કરે છે રે. એ ફોનમાં ગપ્પા મારે હે. હવે અહીંયાને કોણ સમજાવે? અહીંયા જાડા થઈ ગયા એનું શું? એ હરખો પેટમાં દુખે હે. શું કરું? આજ હવારમાં ગ્લુકોઝ પીધો ને ન પીધો. આજે જ પીધો ને આજે જ જાડા થઈ ગયા. એકવાર નનકી હતી ને ત્યારે મને આવા જ જાડા થયા હતા હો. એમાં નિહારે જવાનું બોલો, મન સહન કર્યા હતા. મમ્મીને કહું તો થાય. રેવા દે ને, મમ્મીને નથી કહેવું. મમ્મી જ કહેશે હાલો દવાખાને. પાછો ડોક્ટર એવો ડિગ્રી વગરનો, એને કાંઈ ખબર જ નથી પડતી. કહું છું કે મારા હૈયાના કટકા થઈ ગયા તો માને જ નહીં બોલો. ડિગ્રી વગરના ડોક્ટર, એમાં શું જાય? એના કરતાં હું જ હારી છું ઘરની ડોક્ટર. લે ઘડીક ગેલેરીમાં ઓટો મારી આવું તો ત્યાં ટાઢી હવા આવે, થોડીક શાંતિ થાય. નકર તો બાથરૂમમાં જાડા થાય તો 24 કલાકમાં 12 કલાક તો બાથરૂમમાં જ કાઢવા પડે. मैं मन मौजी मस्त रहूं अपनी धुन में, तू क्या सोचे तू ही जाने, मैं तो जानूं बस अपना. मारी धुन में जती मस्त फटी तीन जाड़ा થઈ ગયા. આજ તો ચાય બાય જડવાની નહીં લાગતી. હા હું હવારમાં ફોન લઈ બેહી તો વહમું લાગશે અને પોતે ચાય લઈને નહીં આવે. વાહ માર કીધી જાઉં કામે. હા માથા ભારે મંજુલાની બેન જ છે, માથા ભારે ભૂતડી. હે ભૂતડી ટણે આવ. શું છે પણ રાડું જ દે રહ્યા. ચાય બાય જડવાની હે કે નહીં? ના આજ ચાય નહીં જડે. તમે ચાયનો ઉપવાસ રાખી લ્યો આજે. કા ભાઈ? ઉપવાસ ના રાખવો હોય તો હાથે બનાવી લ્યો, પણ હું નહીં બનાવી દઉં આજે. માણસો કે નથી? માણસે નથી. આજ મને અહીંયા મડ હવા આવી છે ટાઢી. મને હવા લેવા દો. તમારે ચાય પીવી હોય ને તો બનાવીને પી નીકળી જાઓ. હું નહીં બનાવી દેવાની આજે. મગજ તો બરોબર છે ને? મગજ તો બરોબર જ છે, પેટ બરોબર નથી. કાં વળી પેટને શું થઈ ગયું? કાંઈ નહીં, હવે જવા દે ને તમારે ચાય પીવે પી નીકળી જાઓ. અરે બાઈ આવો ખાર. જાડા થઈ ગયા છે. ઠીક જાડા થઈ ગયા હે તો એમ કે ને. શું કે જાડા થઈ ગયા એમાં? દવાખાને જાઉં હે? કાંઈ નથી જાઉં દવાખાને. ડોક્ટરે ડિગ્રી વગરના છે. એને કાંઈ નથી ખબર પડતી શું જાય ડોક્ટર પાસે. આ છોકરીઓને કોઈ ન પોગે. કેટલું ભણ્યું હોય, કેટલા રાત જાગીને વાંચ્યું હોય ત્યારે ડોક્ટર બન્યા હોય ને એને કહી દીધું ડિગ્રી વગરના. શું કામનું? કોઈ ન પૂંગે આયાને. એક કરોડી પહોંચે. કાંઈ કામ છે હવે તમારી અહીંયા? નકર જાઓ. હું જાઉં છું દુકાને. ચાય પીવી હશે તો હું અહીંયા બનાવીને પી લઈ, નકર કાંઈ નહીં. આજ ઉપવાસ જ રાખવો પડશે ચાયનો. રોજ કાંક ને કાંક ડખા જોય. કોઈ દી એમ થાય આજ બનાવી દઉં. ભગવાને તને દયા નામની ચીજ દીધી છે કે નથી દીધી? કે પછી મગજ જ નહીં આપ્યું? હે ભગવાન, થોડુંક મગજ આપતા જજો. આને અહીંયા કને પેટમાં દુખે છે ને મજા ખૂજે. ઘડી બાથરૂમમાં થોડું એનું કાંઈ નહીં. શું કરું? એક તો ઉપર નાકે સીડા વર ગયા અને નીચે જાડા થઈ ગયા. લે ગોગડીને ફોન કરું. ફોન વાળી તો ગોગડી જ લાગે. મારા ફોન કર્યા પહેલા તો એનો આવી ગયો. અને ગોગડી જ છે આ તો. હા ગોગડી. એ મુઈ ભરત લઈને આવે. અહીંયા કને હાલત જોઈ છે ઢીલી થઈ ગઈ. તેરે અહીંયા હાલત ઢીલી થઈ ગઈ છે ને તું કે ભરત લઈને આવ. એ ગોગડી વાત જ ન પૂછ. જાડા થઈ ગયા છે હરખા. કલાકમાં તો 5 વાર જી આવી. હવે તો એવું લાગે આખું શરીર લઈ લીધું, ધોઈ નાખ્યું મારું શરીર. ના રે ના, મમ્મીજીને તો ખબર જ નથી. ના એલી મમ્મીજીને કહીશ ને તો કહેશે હાલો દવાખાને. એ ડિગ્રી વગરના ડોક્ટર પાસે કોણ જાય? જાવું જ નથી મારે એના પાસે. એને કઈ ખબર જ નથી પડતી. હું ઈ ડોક્ટર પાસે જવાય. ઈ તો જે જાય ને બાટલો ચડાવી દે. પગ દુખે તો કે બાટલો, માથું દુખે તો કે બાટલો. એના પાસે જવાતું હશે.
ના રે બાઈ, મારે કોઈ નથી જવાનું દવાખાને. તારા પાસે કોઈ ઘરેલું ઉપાય હોય તો કે ને હરિઓમ. મારા પાસે શું હોય ચટણી? હું તને ફોન કરવાની જ હતી તો તું તારો આવ્યો. હા, હવે એલી પેટમાં દુખે છે ને ઝાડા થઈ ગયા. ગોગડી પાછું તો બધું ભેગું થયું. લે નાકે સીડા ભરી ગયા હે. શું આવે ભરત લઈને લે, અહીંયા ઝાડા થઈ ગયા હે. હવે તો બાથરૂમમાં એટલી વાજી આવી હું કે એમ થાય કે બાથરૂમનો કૂવો હમણાં ભરાઈ જશે. ના ઝાડા મટી જાય તો આવી નકર નહીં આવું. એ હા ભલે લે સીતારામ હો. હવે તો ઈ જ થશે નકર મમ્મીજીને કેવું જ પડશે, એના વગર તો મળશે જ નહીં. પાછું તો હજી કઈ ખાવાનું બાવાનું નથી બનાવ્યું. હા એ હા ભલે લે. એ હા જય માતાજી હો. અરે બાઈ મમ્મીજી ક્યાં ગયા? ઓહો પેટમાં તો ગુડ 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 થાય છે ને બંધ જ નથી થાતું. જતો પણ હખણું નથી રહેતો ને, ગુડ 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 ચાલુ જ રહે. જાણે અંદર ક્રિકેટ રમાતું હોય. મમ્મીજી શું કરો હર્યા તમે? ટોણે આવો. પેટ તો વહમું ને કઈ. ખાલી એકવાર ખાધું છે ને 8 વાર જી આવી હજી સુધીમાં તો. આખું શરીર ધોઈ નાખશે મને લાગે. જીવતી તો રેવા દેજો. એ મુઈ ભૂતળી શું થઈ ગયું તને? મમ્મીજી કેરવાની તમારી જ રાહ જોઉં છું રે. અને તારું મોઢું જોતો લાલ પીળું થઈ ગયું. કાં શું થયું વરી? હજી કાલ તો ઉડતી તી રે. મમ્મીજી કાલ તો ઉડતી તી પણ આજ ઝાડા થઈ ગયા. અરે બાઈ ઝાડા થઈ ગયા હે? તે હરખા ઝાડા થઈ ગયા છે. 8 વાર જી આવી હજી સુધીમાં. ઓહો તને ઘણા ઝાડા થઈ ગયા હો. ત્યારે વેલું ન કહેવાય, મોડું મોડું કે. હાલ હવે દવાખાને જાતા આવી. ના હો મમ્મી દવાખાને નથી જાઉં. એ ડોક્ટર છે ને એને કઈ ખબર નહીં પડતી ને પૈસા લઈ લે કેટલાય. આપણે એના પાસે નહીં જઈ, ઓરે રહ્યો ને એમાં જાશું. ના એને તો હંચુડી નથી ખબર પડતી. જે જાય એને બાટલા જ ચડાવી દે. એના પાસે તો મગજે નથી. આપણને શું ઈલાજ કરશે? ત્યારે શું કરશું હવે? શું કરે તમારા પાસે ઘરેલું ઉપાય હોય તો કયો ઈલાજ કરી. મારા પાસે તો કઈ નથી. એ થોડે ઘણે ઈલાજ કામ આવે. હવે ના આવે કઈ. 8 વાર જી આવી એટલે તારું શરીર જ નહીં વધે. મમ્મીજી દવાખાને નથી જાઉં, ગોળીઓ આપે કેટલી હોય. અને એક તો એને કઈ ખબર નથી પડતી. એ અલગ. તને બોરી ખબર પડે હાલ સની મને દવાખાને. હા ઊભી નક પછી ડોક્ટરને બોલાવવા પડશે અહીંયા. જો તો હા હુકાઈ ગઈ છે ને કે જાઉં નથી. હાલ ટણે દવાખાને જઈ કઈ લેવું છે? લે શું બાથરૂમમાં જતી આવું. જતો જાવા ટણે કે બાથરૂમ ને? હજી તો દવાખાને નહીં જાઉં. કેટલી ગોળીઓ દેશે એટલી કોણ પીએ? પાણીપુરી ગમે એવડી દે તો એ મારા મોંમાં ગરી જાય. પણ ઈ ગોરી ન ગરે. બધાય ગરી જશે હાલ સની મની એટલે ઘણોય. પાણીપુરી તો કેવડી હોય તો એ મોઢામાં ગરી જશે. અને દોણા જેવડી ગોરી હોય તો કેસે નહીં જાય. મારા સામે બેહી ને એટલે આફોડી જશે. લે કેતી જાઉં નીચે આવજે ને કાં તો આવશે એની પાસે. એ ભૂતડી ટણે આવજે, હું નીચે જાઉં હું તું આવજે. નથી જાઉં મમ્મીજી. બાથરૂમમાં બેઠી બેઠી કે નથી જાઉં. આજ તો લઈ જ જાવી છે તને. જેરે જોઈ તે નથી જાવાનું કેટલું ઘણું થઈ જાય. બી પણ ભારે બાઈ. હવે આને કેમ લઈ જાવા દવાખાને? કે હવે મારે ડોક્ટર બોલાવવા પડશે અહીંયા. આમ તો વાતે સાચી છે, ઝાડા ઘણા થઈ ગયા છે તે ડોક્ટર જ બોલાવી લેવાય. નકામાં જાતે જતા વચ્ચે જ લાગે તો શું કરવાનું? એમ જ કરવું લે ને. પછી ડોક્ટરે ઘરના થઈ ગયા હવે તો. સમજાય સમજે જ નહીં આ. હે ભગવાન.